થરાદ પંથકમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા। થરાદના ડુવાથી પાવડાસન જવાનો માર્ગ ધોવાયો। થરાદ પંથકમાં વરસાદના કારણે રસ્તાઓની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે। ડુવાથી પાવડાસન જવાનો આ રસ્તો જે સાવ ધોવાઈ ગયો છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। અહીંયા રસ્તો હતો કે નહીં તે જ નથી સમજાઈ રહ્યું, એ હદે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। બનાસકાંઠામાં ખાસ કરીને ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા ધોવાયા છે। મહત્વની વાત છે કે થરાદ પંથકમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે અનેક રોડ રસ્તાને નુકસાન થયું છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। થરાદના જે ડુવાથી પાવડાસન જવાનો આ માર્ગ છે, જે માર્ગ ધોવાતા હાલ હાલાકી છે। ખાસ કરીને પાવડાસન ડુવા વચ્ચે આવેલી રેલ નદીનો જે રસ્તો હતો તે ખાસ કરીને ધોવાયો છે। બંને ગામનો સંપર્ક કપાયો છે। મહત્વની વાત છે કે હાલ વાહન વ્યવહાર ઠપ છે, જેના કારણે લોકો પરેશાન બન્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। મારી સાથે સ્થાનિક છે, સીધી વાત કરીશું। કેટલી નુકસાની થરાદ પંથકમાં? નુકસાનીમાં તો દર વર્ષે સાહેબ આવી રીતે નુકસાની ખેડૂતોને વેઠવી પડે છે, કેમ કે રેલ નદી આવે છે, એનાથી ખેડૂતોને અમને લાભ પણ છે। સાથે સાથે આ રેલ નદીના લીધે કોઈક એવા કોન્ટ્રાક્ટરો હોય છે અથવા તંત્રની બેદરકારીના કારણે બસ આવી રીતે મુશ્કેલીઓ વેઠવી પડે છે। અત્યારના સમયમાં સૌથી વધારે ચોમાસામાં લોકો બીમારી હોય તો બીમારીમાં લોકોને કોઈ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવું હોય તો અમારે ડુવા જવું પડે છે, અને ડુવા આરોગ્ય કેન્દ્ર જવા માટે આવવા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે, અને અત્યારનો આ વિસ્તાર પશુપાલન વિભાગનો વિસ્તાર છે, તો એ વિસ્તારની અંદર સૌથી વધારે મુશ્કેલી પડતી હોય તો લોકોને દૂધ ભરાવવા માટે। તો તંત્રને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે દર વર્ષે જો આવી રીતનું થશે તો અમે કેટલા ટાઈમ સુધી આવી રીતનું સહન કરશું। એટલે ખાસ કરીને વિનંતી છે, અને તાત્કાલિક ધોરણે કાં તો અહીંયા નાનો એવો પુલ બનાવી દેવામાં આવે, જેથી કરીને આ કાયમી ધોરણ માટે સમસ્યાનું સોલ્યુશન થાય। બિલકુલ, બીજા પણ સ્થાનિક છે। કેવી પરિસ્થિતિ છે હાલ? તો બેકાર પરિસ્થિતિ એવી ખરાબ છે ને કે અહીંયા કંઈ જવા આવવા માટે અમારે બેદરકારી છે। આ જવા આવવા માટે રસ્તો નથી। બાકી હર સાલે આવી રીતનું થાય છે। 2015માં આવી રીતનું થયું હતું। કોઈ બી સાલ એમ નહીં કે આ સાલમાં નથી થતું, એવું નથી। કોઈ બી સાલમાં થાય, થોડા માટો વરસાદ આવે તો બી અમારે આ જ હાલાકી ભોગવવી પડે છે। સરકારશ્રીને નિમ્ર વિનંતી છે કે અમે કોઈ બી આના માટે નાળો કોઈ બી અમને કરી આપવા અમારી વિનંતી છે। બિલકુલ, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રોડ હાલ ધોવાયેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે રોડ ધોવાતા હાલ બંને ગામો વચ્ચે વાહન વ્યવહાર ઠપ થતા અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।